નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં વાત કરીશું જે લાખો પેન્શનર જે સરકારમાં પેન્શન મળી રહેલા કર્મચારીઓ માટે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો, જેમાં પેન્શનના દર વર્ષે 15% સુધીનો વધારો થશે તેવું સરકારે જાહેરાત કરી છે મિત્રો. તો મિત્રો, શું છે આ જાહેરાત અને કોને કોને આ લાભ મળશે, તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી સાથે જ મિત્રો બેલ આઇકોનને દબાવી લેજો, ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીને લગતા ન્યૂઝ, વિવિધ ભરતીઓના પરિણામ, જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને આવા સરકારી પરિપત્રો જે છે તે તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, પેન્શન અપડેટ છે. લાખો પેન્શનરો માટે મોટા સમાચાર છે. પેન્શનમાં દર વર્ષે 15% વધશે, સરકારે જાહેરાત કરી છે મિત્રો. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લાખો પેન્શનરોને સમયાંતરે ઘણી મોટી ભેટો આપવામાં આવે છે. હવે રાજ્ય સરકારે પેન્શનરો માટે વધુ એક સારા સમાચાર આપ્યા છે. હવેથી તમારા પેન્શનમાં વર્ષમાં 2 વાર વધારો કરવામાં આવશે મિત્રો. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લાખો પેન્શનરોને સમયાંતરે અનેક ભેટો આપવામાં આવે છે. હવે રાજ્ય સરકારે પેન્શનરો માટે વધુ એક સારા સમાચાર આપ્યા છે. હવેથી તમારા પેન્શનમાં વર્ષમાં 2 વાર વધારો થશે. જુલાઈ મહિનામાં તમારું પેન્શન 5% અને જાન્યુઆરી મહિનામાં તમારું પેન્શન 10% વધારો થશે. એટલે કે હવેથી પેન્શન મેળવતા કર્મચારીઓના જે પેન્શન છે તેમાં રાજ્ય સરકાર જુલાઈ મહિનામાં 5% અને જાન્યુઆરી મહિનામાં 10%, એમ કુલ વર્ષમાં 15% જેટલો વધારો જે છે તે પેન્શન મેળવતા કર્મચારીઓને રાજ્ય સરકાર વધારી આપશે. એટલે કે આ હિસાબે કર્મચારીઓના પેન્શનમાં દર વર્ષે 15%નો વધારો થશે. પરંતુ તે પહેલા તમને જણાવી દઈએ કે આ રાજ્ય સરકારના કર્મચારીઓને આનો કેટલો ફાયદો થશે. તો મિત્રો, રાજસ્થાનમાં નવો કાયદો અમલમાં આવ્યો છે. રાજસ્થાન સરકારે લઘુત્તમ આવક ગેરંટી કાયદો લાગુ કર્યો છે. દેશમાં રાજસ્થાન પહેલું રાજ્ય બન્યું છે જેણે આ કાયદો લાગુ કર્યો છે. આ ગેરંટી કાયદાથી દર વર્ષે પેન્શનમાં વધારો થશે. આ સાથે સામાજિક સુરક્ષા પેન્શનની પણ ખાતરી આપવામાં આવશે. રાજ્ય સરકારે કહ્યું છે કે કર્મચારીઓનું પેન્શન દર વર્ષે 2 હપ્તામાં વધારવામાં આવશે. જુલાઈ મહિનામાં મિત્રો પેન્શનના 5% અને જાન્યુઆરી મહિનામાં 10%નો વધારો થશે. પેન્શન ધારકોને પેન્શન લીધાના 1 વર્ષ પછી જ આ વધારો મળશે. એટલે કે 15%નો વધારો મંજૂરીની તારીખથી 1 વર્ષ પછી જ કરવામાં આવશે. આ સિવાય રાજ્ય સરકારે કહ્યું છે કે મનરેગા હેઠળ તમને વધારાની રોજગારી પણ મળશે. હવેથી 25 દિવસની વધારાની રોજગારી મળશે. હવે લોકો વર્ષના 100 દિવસની જગ્યાએ 125 દિવસ કામ કરી શકે છે. બોર્ડ બનાવવામાં આવશે. મિનિમમ આવક ગેરંટી કાયદા પર દેખરેખ રાખવા માટે રાજ્યના મુખ્ય સચિવની અધ્યક્ષતામાં એક સલાહકાર બોર્ડની રચના કરવામાં આવી છે. જે બોર્ડમાં મિત્રો રાજ્યના જે નિવૃત્ત કર્મચારીઓ છે, નિવૃત્ત નેતાઓ છે, તેમને સામેલ કરવામાં આવે છે, જે સમયાંતરે યોજના પર નજર રાખશે. આમાં ગ્રામીણ વિકાસ પંચાયતી રાજ સચિવ, સામાજિક ન્યાય અધિકારિતા વિભાગના સચિવ, આયોજન વિભાગના સચિવ, નાણાં વિભાગના સચિવ, સ્વ સરકારી વિભાગના સચિવ વગેરે જેવા છે તે કમિટીમાં હશે. સરકાર પર 2500 કરોડનો બોજ આવશે. આ સાથે રાજ્ય સરકારે કહ્યું છે કે લઘુત્તમ આવક ગેરંટી યોજના લાગુ થયા બાદ રાજ્ય સરકાર પર 2500 કરોડ રૂપિયાથી વધારાનો બોજ વાર્ષિક પડી શકે છે. તો મિત્રો, ખૂબ જ અગત્યના અપડેટ છે કે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે પેન્શનમાં 2 વાર વધારો કરવામાં આવશે, જેમાં જુલાઈ મહિનામાં 5% અને જાન્યુઆરી મહિનામાં મિત્રો 10%નો વધારો થશે. આશા રાખીશું કે આ વિડીયો આપણને ગમ્યો હશે. જય હિન્દ, અસ્તુ.